દૃષ્ટિ ન્યૂઝ અમદાવાદની અંદર આજે એક મોટો તહેલકો થયો છે. એવી અફવાઓ આવી હાલથી પેટ્રોલ અમદાવાદની અંદર બંધ. તો તમે જોઈ રહ્યા છો અમદાવાદના પેટ્રોલ પંપ ઉપર આપણે આવી ગયા છીએ. અત્યારે આપણે અમદાવાદમાં અમરાઈવાડી વિસ્તારના એક પેટ્રોલ પંપ ઉપર આવ્યા છીએ. એ વિસ્તારમાં તમે લાઈનો જોઈ શકો છો, તમે ભીડભાડ જોઈ શકો છો કે કેટલી લાઈનો છે, કેટલી ભીડભાડ છે તમે જોઈ શકો છો. તો આપણે પૂછીશું કે શું પેટ્રોલ કાલથી બંધ થવાનું છે? શું ભાઈ કાલથી પેટ્રોલ બંધ થવાનું? કેમ તમે લાઈનમાં ઉભા છો? એમ પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવા માટે? એટલે પેટ્રોલ પુરાવીને કેટલી લાઈન છે? બહુ જ લાઈન છે, કમસે કમ કંઈક 400 200 થી 300 લોકો હશે. 200 થી 300. પબ્લિક ને કેમ મારી નાખ્યા છે? એટલી હેરાનગતિ થઈ ગઈ છે કે જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે. ભાજપ સરકારમાં જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે માણસને. હવે માણસ ક્યાં છે? ગેસની તકલીફ, પેટ્રોલની તકલીફ, હર વસ્તુની તકલીફ, ઘઉં બી નથી મળતા. હવે કે હજુ પણ આપણે વાત કરીએ કે કેમ અત્યારે આટલી બધી ભીડ? આ શું અફવા છે? અફવા છે કે પછી આ ખરેખર કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે? આપણે વાત કરીશું અહીંયા આગળ બેનની જોડે વાત કરીશું. બેન, અહીંયા આગળ કેમ આવ્યા છો તમે? પેટ્રોલ ના લીધે આયા છો. શું કરીએ? પેટ્રોલ ની ખબર નહીં, અફવા છે કે શું રિયલ ખબર નથી, પણ હકીકતમાં તો આટલું બધું ટ્રાફિક ને બધું જોઈને એવું લાગી રહ્યું છે કે અછત લાગે છે. તમને કોને કીધું કે આ પેટ્રોલ? ખબર પડી, ન્યૂઝ દ્વારા ખબર પડી. ન્યૂઝ દ્વારા ખબર? Yes. તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ કટોકટી સર્જાઈ છે, પેટ્રોલની કટોકટી સર્જાઈ છે. લોકોનામાં એક ભય પેદા થઈ ગયો છે. લોકોનામાં એક ભય પેદા થઈ ગયો છે કે કાલથી કદાચ પેટ્રોલ નહીં મળે તો પ્રશ્ન ચિહ્ન થઈ ગયો છે. તો બેન, તમને પૂછવામાં આવશે. જોઈ રહ્યા છો તમે કે હજુ પેટ્રોલ પંપ ઉપર લાઈનો ચાલુ છે. લોકો પેનિક થઈ ગયા છે કે કાલથી કદાચ પેટ્રોલ નહીં મળે તો શું. તો આપણે વાત કરીશું કે અહીંયા કે કાલથી કદાચ તો શું હાલ સર્જાશે. આપણે વાત કરીએ કે તમે કેટલા કલાકથી અહીંયા લાઈનમાં ઉભા છો? 4 કલાક. 4 કલાક. બધું તમારું આજે નહીં મળ્યો, હજી ગાડી ખાલી થાય છે. હા, હજી મળ્યું નથી. મેક્સિમમ બધાને 200 નું પેટ્રોલ આપશે પ્લાન્ટમાં. પેટ્રોલ પંપ ઉપર લાઈનો લાગી છે, તમને ખબર કેવી રીતે પડી? આ તો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી, ન્યૂઝમાં બી આવ્યું હતું. એટલે કાલથી પેટ્રોલ બંધ થઈ જવાનું? કઈ કીધું નથી કાલથી પેટ્રોલ